બોલો શું નામ તમારું? મારું નામ મંગળાબેન. મંગળાબેન, હા, ક્યાંના છો? સુરતના. સુરતમાં કઈ જગ્યા? પેલા વરાછામાં રહેતા હતા, અત્યારે ગયા છે સાયણ બાજુ અચ્છા, ડીમાર્ટની કોણ પાછળ. કોણ છે તમારા ઘરમાં? હું એકલી જ રહેતી હતી. મારે દીકરો ગુજરી ગયો, અચ્છા, પછી મોટા દીકરાની વહુને કેન્સર થયું ને એટલે મારે ભેગા આપ્યા. બરાબર છો. 2 દીકરા, 1 દીકરી ને બે દીકરા છે? એના દીકરા. અચ્છા, દીકરાના દીકરા. હા, દીકરો ગુજરી ગયો છે? દીકરી વહુ ગુજરી ગઈ. છે. એક મારો નાનો દીકરો અચ્છા, ગુજરી ગયો. કઈ વાંધો નહીં. એ મારી સાથે જ રહેતો હતો. તો અહીંયા કોને એડ્રેસ આપી તમને? હું જોઉં ને વિડીયો. વિડીયો જોયો છો? પોપટભાઈ મારે પાછા જાણીતા રહ્યા. બરાબર 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 મારે હાવ ઘર જેવો સંબંધ છે બરાબર પોપટભાઈ. બરાબર, સરસ. કારણ કે એનું ક્યારે આયા રહેવા? પ્રમદી આવી. કેવું લાગે છે? સરસ, આનંદ એકદમ? હું તો આમાં રોજ જોતી જ હોઉં. મજા છે? ને જો દારૂ પી ગાયરું બહુ બોલ્યા કરતો એટલે હું બરાબર. આવતી રહી. મેં નો ખાતા જ 20 વર્ષ થયા ને મારે ભેગાનું આવું મરી ગયા એટલે આવ્યા. તો હવે મેં ચિંતા ના કરશો, હવે ભૂલી જાવ બધું. મેં 60 લાખનું મકાન લઈ દીધું. કેટલા લાખનું? 60 લાખનું? 30 લાખનું મકાન લીધું. ફર્નિચર બધું ગામડે જમીન વેચી દીધી? જમીન નહોતી, મકાન મકાન જ હતું, એ હતું. વેચી દીધું? મારા છોકરાનું વીમા આવ્યા ને, હમ, મારી પાસે કઈ હતું જ નહીં. હમ. દવામાં મેં 21 લાખ એની વાપરા. 4 મહિના 10 દી હેમંતસરના દવાખાનામાં રાખ્યો હતો, પ્રાઇવેટમાં. મેં ખૂબ દવા કરાવી પણ ન રહ્યો. ભગવાનને જે ગમ્યું પછી ચિંતા નહીં, હવે શાંતિથી અહીંયા રહેવાનું છે બા. હવે ટેન્શન ના લેશો, હવે રડવાનું નહીં અહીંયા, હા ને? ચલો, રડશો નહીં, મસ્ત રહો આરામથી. હા, તમારો દીકરો જ છું. હા, ચિંતા નહીં કરવાની, આરામથી રહો. હા, જમે જો વહી જાઉં હું આજથી તો મારા સંબંધને ઘરે રહી. પછી મારે ભાણેજને કીધું મારે વહી જવું. અહીં કેવું લાગે છે એમ કહો પેલા મને. સરસ છે. બસ હવે રડવાનું નહીં પડે, હવે અહીં રડવાનું નહીં. એના કાગળિયા જે આવે છે ને મારે દર વર્ષે ઈ મારે જવું જોઈએ. તમારે જ્યાં જરૂર પડે તો કહેજો, મોકલીશું વ્યવસ્થા કરી. પેલા મહિનામાં કઈ ચિંતા ના કરો. હા, ચલો આરામ કરો. બોલો, કઈ ના છો તમે? ખેડાના. ખેડામાં કઈ જગ્યાએ? ખેડા શાંતિનગર છે ને એની પાછળ. શું નામ તમારું? એક ગાંધીપુરા રહે છે. તમારું નામ શું? મારું નામ સદુબેન. સદુબેન? હા, આખું નામ? સદુબેન મોહમ્મદભાઈ શેખ. સદુબેન મોહમ્મદભાઈ શેખ. હા. અચ્છા, મુસલમાન છો? તો મુસલમાનમાં તો કોઈ એવું હોય નહીં કે છોકરાઓ રાખે નહીં. નહીં રાખતા બાપુ. કેટલા છોકરા તમારા? મારે 3 છોકરા છે. 3 છોકરાઓ છે? એક અમદાવાદ રહે છે, એક અમદાવાદ રહે છે. એક ગાંધીપુરા રહે છે, અચ્છા, અને એક શાંતિનગર પાછળ રહે છે. તો કોઈ રાખવા તૈયાર નહીં? કોઈ રાખવા તૈયાર નહીં. તો અત્યારે લગીને કઈ રહેતા હતા તમે? હું રહેતા અહીં રહેતી હતી. નતો છોકરો લેવા આવ્યો. હા, તમારા મમ્મી એકવાર લેવા આવ્યા તો. હા હા, તમે પેલા આવ્યા મળવા આવી હતી. હતા. હા હા હા. તે ઘડી લઈ ગયો, 2 મહિના રાખી. પછી? પછી કે પેલા છોકરાને થાય. એ છોકરાની હાહુ હરા રહે છે, હમ. મને નહીં રાખતો. અચ્છા, હાહુ હવારાને રાખે છે? હા, ગાંધીપુરા વાળો એની હાહુ હરા રાખવા નહીં દેતો. એમ સાસુ સસરા રાખે, તમને નહીં રાખવાના? નહીં રાખતો. મા બાપને નહીં રાખવાનું. તમારા ઘરવાળા ક્યારે ઓફ થઈ ગયા? 6-7 વર્ષ 6-7 વર્ષ થયા. કોઈ વાંધો નહીં, અહીં રહેવું છે ને તમારે? રહેવું છે. બધું ભૂલી જાઓ, છોકરા બોકરા બધું ભૂલી જાઓ, શાંતિથી અહીંયા કરો. એનો શોખ મનાવશો જ નહીં, કોઈ ચિંતા ના કરશો, ખોટું રડશો જ નહીં, બરાબર ને? હા. અહીંયા શાંતિ રહો ને, આપણે શું જોઈએ બીજું? ના, કશું જોયું. અહીંયા કઈ દુઃખ તો છે કશું? અહીં તમે છોકરા કરતા બસ અહીંથી દુઃખ તો કશું છે ને, તો ભાઈ ખોટી તમારે ચિંતા કરવી બહુ એવું, રાખો છો. ભગવાન બરાબર? તમારું હારું કરે. છોકરાનું દુઃખ લેશો જ નહીં જરાકે, હા ને? હા, હેડો. બોલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈથી આયા? અમદાવાદથી. અમદાવાદથી. હા. શું તમારું નામ શું? કનુભાઈ કનુભાઈ? રમણલાલ પંચાલ. રમણલાલ પંચાલ. હા. કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? હું એકલો જ છું, નિરાધાર છું, એટલા આવ્યો છું સાહેબ. અચ્છા, કેટલી ઉંમર થઈ તમારી? મારી 72 વર્ષ. 72 વર્ષ. હા. વાહ, શું કરતા હતા પેલા કામમાં? મિલમાં મજૂરી. મિલમાં મજૂરી કરતા હતા. હા. તમારા ફેમિલીમાં કોઈ છે જ નહીં? ના, બધા ઓફ થઈ ગયા. બધા ઓફ થઈ ગયા? હા, બસ. તમારા દીકરા નહીં? અને બધું પતી ગયું. હે, કોઈ નથી. તમારી પત્ની નહીં, કોઈ નહીં? અમારો ઓર્મનમાં હતી, બરાબર. એમાં આપણું જીવન વીત્યું. અત્યાર સુધી ક્યાં રહેતા હતા તમે? હા, બાપુનગર. બાપુનગર. હા. પછી ઘરમાં વિખવાદ થયો અને હું અલગ રહ્યો અને બધું વેર વિખેર થઈ ગયું સાહેબ. બરાબર. સમજ્યા? તો અહીં કોને બતાવ્યું એડ્રેસ અહીંનું? અહીંનું વિડીયો જોયો હતો ને. તમે જોયો તો વિડીયો? હા હા, રાતે 12 વાગે. તો પછી કે આપણે જવા જેવી જગ્યા છે ને, એટલે જતા રહીએ. એટલે આવ્યો સાહેબ, એક મેં કીધું મુલાકાત લઈએ. બરાબર બરાબર, સરસ. ગમ્યું કે ના ગમ્યું? હે? જગ્યા ગમી? અરે ગમી ને કેમ નહીં, ગમી ગઈ ને? સ્વર્ગ જેવી છે. વાહ, બસ તાર કોઈ ચિંતા નહીં. બરાબર. હા, તમારો આધાર જોઈએ. ના ના, સાથે જ છીએ, બધા સાથે જ રહેવાનું. હા હા બરાબર. હા હા. ઓકે. શું નામ કીધું તમારું? કનુભાઈ. કનુભાઈ. ઓકે, કનુભાઈ. કોણ છે તમારા ઘરમાં?
છોકરા છે બે 2 છોકરા છે? બે છોકરા છે પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે, બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણને. અને ને મોટો એવું કહે છે નાનું રાખે, હા, અને નાનો એવું કહે છે મોટા રાખે. હવે નાના એના પપ્પાના રાખ્યા હતા એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટા એ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખવા. અચ્છા, નાના એ તમારા હસબન્ડ ના પાલવ્યા હતા, હા, એટલે કે તું હવે મોટાને કહે છે તું હવે તાર મમ્મીને રાખ. તો ના મોટો આપણે વકીલ તરફ તમે લખીને બી તમારે ભૂલ છે, તમારી ભૂલ છે આમાં. તમારે 2 દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા શું કરવાનું, આવી શું ખબર હતી આવું કરશે, બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટાને બહાર રોડ ઉપર મૂકો, નાના બગીચામાં મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાના અનાથ આશ્રમમાં મૂકો. એવા મૂક્યા ને, એવા મોટા કર્યા તમને ખબર પડે. તો આપણે પહેલે જ સમજી તમે લે. મોટા કર્યા તમને તકલીફ પડે ને. તમે એવું કર્યું હોત કે મોટો છોકરો થયો ને, ચાલો એના અનાથ આશ્રમમાં મિલી આવો. વાત એ છે. કાલે તમે બી ગઢા થવાનો છો. તમે આ જ સંસ્કાર મૂકશો તો તમારી બી આ દશા આવશે. જો કે મારું વૃદ્ધાશ્રમ ચાલુ રહેવાનું છે, તમારા બધા માટે બી સીટ રાખીશું, તમને ચિંતા ના કરતા. કોઈ ના આભાર તમારો. વૃદ્ધાશ્રમમાં મારી જગ્યાએ હવે રાખતા નહીં. આ બોલ્યા છો તમે એટલે મને બી આખી રાત ઊંઘ નહીં આવી, એટલે જ સવાર ઉઠી એવી મેં કીધું પપ્પા હવે જવું પડશે આપણે. તમારા વિડીયોથી અમારી આંખો ખુલી ગઈ છે, પણ આવું કરાય નહીં એમ કર્યું અમે અમારી બી અમે ભૂલ તમને છે. કહેતા હતા તમે ખરાબ છો. આખી દુનિયા આવી છે બેન, તમે આવ્યા છો એવું નહીં. હા, તમે પહેલા બી નથી, તમે છેલ્લા બી નથી. અને મારી બી તમે તમારો વૃદ્ધાશ્રમમાં અત્યારે ફક્ત તમારો ચહેરો કેમેરામાં દેખાય છે કે તમે છો, હા. પણ તમારા જેવા એ બધા ચહેરા આવા છે. હા, ફક્ત તમે છો આવા આવું નહીં. આખા દુનિયાની અંદર બધી જગ્યાએ આવું છે કે પોતાના સગાવાલાને સાચવતા નથી. હા. આપણને એટલી કેર નથી. હા. પણ પછી જયારે સમાજની બદનામીની ડર અને આ બધું આવે છે, વાતો થાય છે, પછી આપણે આંખો ખુલે છે કે ના ખરેખર સાલું આ વસ્તુ ખોટું છે. ખોટું કરે. આપણે અમે મંદિરમાં જઈએ છીએ. ઉતાવળે કરી છે. બોલો બા, શું શું કોણ આવ્યું? મારા ભાઈ છે. ભાઈ કેમ લેવાઈ ગયા પાછા? હવે એટલું તો થોડું સમાજની રીતે બી જોવું પડે, અને જે ઉતાવળિયું પગલું ભર્યું પણ હવે થોડું પછી લાગે છે ઉતાવળું લાગણ. પગલું, પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમે એના સગા રિલેટિવ તો છો નહીં. હા એ બરાબર છે, કાકાનો એના સગા રિલેટિવ ક્યાં છે? સગા રિલેટિવ કે અમારા ભાઈ છે. તમે સગા નથી છતાં પણ તમને સમાજની ચિંતા છે, તમને માણસાઈની ચિંતા છે, તમને માનવતાની ચિંતા છે. તમે સગા ભાઈ નથી છતાં પણ એનો સગો ભાઈ લેવાના આવ્યો. શું એ સગા ભાઈ નામ શું છે? કિરીટભાઈ. કિરીટભાઈ. અને એની સગી બેન આવી હતી, એનું નામ શું છે? કોકિલાબેન પટેલ, હસુમતીબેન. હસુમતીબેન. હમ. કેમ કોકિલાબેન કેમ ના આવે? આજે એમને એવું કીધું તમે લોકો લઈ આવો, અને આજે મારે નથી આવું એમ. નથી આવું. મારે- સમાજની ઇજ્જતની બીક છે એમને. હા, હા, એટલે તમે તો દૂરના છો, તમે તો કાકાના છો, તમે છતાં બી સમાજની બીક રાખ્યા વગર હા. મતલબ ગાળો બી લોકોની ખાશું તો ખાઈ લઈશું, પણ આપણે માનવતાના નાતે આપણે ધર્મ નિભાવીશું. હા. પણ એ સગા તો આયા જ નહીં. ના યાર. હે? તમને કીધું તમે લઈ આવો એમ. બોલો, જવું છે તમારે? રહેવું છે? અહીં રહેવું છે. આ અગ્ર વિજય થઈ ગયો છે. તમારી લોકો બહુ વાતો કરે કે આ હંતાઈ બધા છે પેલા. ના ના હું પાછળ જ શું નામ તમારું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ. સગા ભાઈ છો અમને? મારા સગા ફઈ છે, ભત્રીજો સગા ફઈ છે, મારા ફઈ થાય. તમારા ફઈ થયા છે? હા. અચ્છા, બરાબર છે. તો તમારે ઘેર રાખશો? સગા નહીં રાખે તો તમારે ઘેર રાખશો તમે? હા, પછી તો શું થાય, રાખવા જ પડે ને. મૂકી તો ના દેવાય ને, જીવ તો છે જ ને સાચી એમનામાં. વાત છે, 100%. તો જીવ તો તો છે. અમે વિડીયો બનાવવાનું કારણ અમારું આ જ છે કે તમારા લોકો વિડીયોથી અમે અમારી આંખો ખુલી ગઈ છે, પણ આવું કરાય નહીં એમ કર્યું અમારો અમારી બી અમે ભૂલ તમને છે. કહેતા હતા તમે ખરાબ છો. આખી દુનિયા આવી છે બેન, તમે આવ્યા છો એવું નહીં. હા, તમે પહેલા બી નથી, તમે છેલ્લા બી નથી. અને મારી બી તમે તમારો વૃદ્ધાશ્રમમાં- અત્યારે ફક્ત તમારો ચહેરો કેમેરામાં દેખાય છે કે તમે છો, હા. પણ તમારા જેવા એ બધા ચહેરા આવા છે. હા, ફક્ત તમે છો આવા આવું નહીં. આખા દુનિયાની અંદર બધી જગ્યાએ આવું છે કે પોતાના સગાવાલાને સાચવતા નથી. હા. આપણને એટલી કેર નથી. હા. પણ પછી જયારે સમાજની બદનામીની ડર અને આ બધું આવે છે, વાતો થાય છે, પછી આપણે આંખો ખુલે છે કે ના ખરેખર સાલું આ વસ્તુ ખોટું છે. ખોટું કરે. આપણે અમે મંદિરમાં ઉતાવળે જઈએ છીએ, કરી છે. મહાદેવમાં જઈએ છીએ, દાન ધર્મ કરીએ છીએ. સૌથી વધારે દાન ધર્મની જરૂર આપણા સગાવાલા જે આવા છે એમને છે. એમની છે, સાચી વાત છે. બરાબર ને? અમારે થોડી ઉતાવળ થઈ ગઈ, અને ઉતાવળ થઈ ના, પણ પણ બીજા દિવસે અમે આવી બી ગયા. તમે આખા સમાજને એક મેસેજ આપ્યો છે. હા. તમે આખા કદાચ એક નિમિત્ત બન્યા છો. હા, ઈશ્વર છે ને અમુક વસ્તુ જે કરાવવું હોય ને એના માટે નિમિત્ત બનાવે. હા, તો કદાચ તમે છે ને સંસારને એક નિમિત્ત બન્યા છો કે પોતાના સગાવાલાને સાચવવાના. જો એના સગાવાલા ના સાચવે છતાં પણ આપણે દૂરના થઈને બી આપણે સાચવવાના. હા. તો તમે તો એક તમારા માટે મને પ્રાઉડ છે હા. બેન. કદાચ દુનિયાને જે કેવું હોય કે પણ મને તમારા પ્રત્યે પ્રાઉડ છે એટલા માટે છે કે એના સગા રિલેટિવ ના આયા પણ તમે આયા અને તમે લઈ જઈ રહ્યા છો. સાચી બરાબર ભાઈ?
થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. વૃદ્ધાશ્રમમાં મારી જગ્યાએ હવે રાખતા નહીં. આ બોલ્યા છો તમે એટલે મને બી આખી રાત ઊંઘ નહીં આવી. એટલે જ સવાર ઉઠી એવી મેં કીધું પપ્પા હવે જવું પડશે આપણે. મને ભાઈ તરીકેનો દરજ્જો ના મળે છે. ભાઈ બરાબર છે તો પછી તમે અને તમારું એમને- બી માન જ છે. તો પછી- બોલ્યા એટલે જ અમારી આંખો ખુલી છે. એટલે બરાબર છો ભાઈ તમે તમારી જગ્યાએ બરાબર છો. ના જવું છે ને માં? તો જઈ આવો. એને લઈ જવા છે બસ. રાત રાખ્યા તમારે ત્યાં અને એમનો પ્રેમ જોયો તો એ શું કે છે મારે નથી આવું શું કામ આવી? મેં કીધું ના અમે તમને લેવા આવ્યા છીએ, લઈ જવાના છે. જવું છે ને? તો પણ જઉં છું ખરી, હા, પાછી આવીશું આ જગ્યા રહેવા આ જગ્યા તમારે રહેવા દો. જો ભાઈ તમે તમારી જગ્યા ના પાડો છો પણ એમની જગ્યા રહેવા દઈશું અહીંયા. રહેવા દેવાની, બરાબર ને? એમને ઈચ્છા થાય તમને લઈ આવજો. બરાબર, ઈચ્છા થાય તો. પાછા આવી જજો, કોઈ ચિંતા નહીં. હા ને? ઓકે, Thank you ભાઈ. થેન્ક યુ બેન. હા. અને સમાજને એક મેસેજ આપી રહ્યા છો હા. કે પોતાના સ્વજનનું ઘર છે ને એ વૃદ્ધાશ્રમ નહીં, સાચી. એ આપણું ઘર છે. આપણા ઘરની અંદર એકાદ ખૂણો તો એવો ખાલી હોય જ જે આપણે આપણા સ્વજનને રાખી શકીએ. બરાબર ને? હા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સો સારા સમાચાર એ છે કે માત્ર 24 કલાકની અંદર સમાજની આંખો ખુલે છે, સગાવાલાની આંખો ખુલે છે અને બાને લઈ જાય છે. અમારો ઇન્ટેન્સ કોઈને બદનામ કરવાનો કે કોઈને ઉતારી પાડવાનો બિલકુલ નથી. અમારો ઇન્ટેન્સ એ છે કે સમાજ આ દિશા તરફ વિચારે. તમારા સગાવાલા પાછળ બી થોડોક તમે ખર્ચો, અમને તમે દાન નહીં આપો ચાલશે. ઘણા બધા લાખો લોકો છે જે અમને દાન આપે છે. હું એમને ચોક્કસ કહીશ કે અમને દાન આપો છો બહુ સારી વસ્તુ છે. એમાંથી ઓછું દાન થોડું કરજો, અમને થોડા ઓછા પૈસા આપજો. પણ તમારા રિલેટિવની અંદર કોઈ ગરીબ હોય તો એને તમે આપજો, એને વધારે જરૂર છે. કારણ કે તમારા પૈસા પર અમારા કરતાં બી અધિકાર એમનો વધારે છે. સો પ્લીઝ આ વિડીયોને શેર કરજો. અને હજી ઘણા બધા બા છે, ઘણા દાદા છે, એ પણ કોઈની રાહ જોઈ રહ્યા છે. સો કદાચ 1-2 દિવસમાં એમને પણ કોઈ લેવા આવે. થેન્ક યુ. બોલો, શું નામ તમારું? જીવરામભાઈ. તમારું નામ? મંગુબેન ક્યાંથી આવ્યા છો જીવરામભાઈ? ઊંઝા. ઊંઝાથી. ઊંઝા પાટણ? ઊંઝા મહેસાણા. મહેસાણાથી આવ્યા છો? હા. ના બેસાય ઊંઝા. હા વાંધો નહીં, ચલો કોઈ વાંધો નહીં. કેમ આવ્યા છો અહીંયા આગળ બેવ? છોકરાએ કાઢી મૂક્યા. બેવના કાઢી મેલ્યા છે? હા. છોકરાએ કાઢી મેલ્યો ને અમે 12 મહિના અંદર અમને ભેગો લાવ્યો, કાયમ જુદો જ રહેતો હતો. હા. 12 મહિના અમને છેલ્લેથી 500 કે ઝઘડા કર્યા. પછી અમે થાકીને આ ઉપાય કરી. હું 4 મહિના પહેલા આવીને હોય તપાસ કરી ગયો હતો. 4 મહિના પહેલા તપાસ કરી ગયા હતા. હવે તમે મને રજા આપી કે આવી જજો. આવી જજો. બરાબર. છોકરો એક જ છોકરો છે? એક એક જ જ છોકરો. એ નહીં રાખતો? એ ના. જ નહીં રાખતો. 2 કરોડનો થી બંગલો બનાવ્યો 2 કરોડનો બંગલો બનાવ્યો? તો એ અમને કાઢી મેલ્યો. 12 મહિના પછી અમને ભેગો લાવીને હવે કાયમ જુદો જ રહેતો હતો. બંગલો બનાવી છે લાવ્યો ને તો એમને જપ્પા ના દીધો. એટલે હેરાન કોણ કરે છે? છોકરો કે છોકરાને બહુ? બે થી બે. બહુ વધારે હેરાન બહુ વધારે બહુ કરે વધારે છોકરો? કર્યો. છોકરો એમની શીખવામણી એમનું બોલો. બોલો. બેવના કાઢી મેલ્યા? બોલો, શું નામ તમારું? મારી નામ પૂનીબેન. પુનીબેન? તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા તમે? ના ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું છે? મને એમ કે હોનું લાગે મને તો. લાગે છે બધું હોના જેવું છે? એ તો એવું નહીં? કઈ ના છો? હું લુણાવાડા. લુણાવાડાના છો? હા કેટલી ઉંમર છે તમારી? અમારા એ હાસી 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના મારા તો 2 મજા નો ના. નોના હતા, મરી ગયા છોકરા. હા અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં? હા ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું? હા આ હોનું આ હોનું વેચવું છે આપણે? હે આ હોનું વેચવું છે? ના હોનું નહીં હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે અહીં કેટલા દિવસ થયા? ઓય આયે ખાઓ એ હાસા મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા મજા આવે છે? માથા જવાના. બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણે કોઈ બેનપણીઓ ના જોઈએ. ના જોઈએ? ના હું કા ખોટી વાત. સાચી વાત છે. એમને હું કામ પૂછો? એ થોડા થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલીએ વાતો કરે, વાત સાચી. પણ બેનપણીઓ એવું નહીં કરતી. સાચી વાત છે. સારું સારું હેડો. હા. શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન ને? હા. હા હા હા. આ હોનું હાલ દેજો બધું. હા હજુ હોનું કે નહીં હોનું બગસરું. કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું?
જોકી વાઘાસુર ના જોકી દે ચમ ઠોકી દીધું કાઢો 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 આ કાઢ લેવું છે ને બધું કાઢ લેવું છે ને કાઢ લેવું છે બધું કઈ ના કઈ વાઘાસુર બગસ